નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચાર ઈડરથી અમારા સંવાદદાતા રાકેશ પટેલ સાથે। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પોસીના ગામમાં ભારતીય પોસ્ટ ઓફિસના એક કર્મચારી પટેલ નારાયણભાઈ સરદારભાઈ પોતાની મરજી મુજબ પોસ્ટ ઓફિસનું કામકાજ કરે છે। આનાથી પોસીના ગામના લોકોને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। અવારનવાર વિધવા સહાય કે બીજું કોઈ કામના અર્થે પોસ્ટ ઓફિસની અંદર આવે છે। લોકો તો તેમને ધક્કા ખાવા પડે છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। પોસ્ટ ઓફિસ દ્વારા ગોરબેદરકારી નજરે પડી રહી છે, તો તાત્કાલિક ધોરણે ઉચ્ચ લેવલે તપાસ કરવામાં આવે તો લોકોને આ ધક્કા ખાવાનું બંધ થઈ જાય તેવું લોકમુખે ચર્ચા થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે। નમસ્કાર દર્શક મિત્રો, હું રાકેશ પટેલ। અત્યારે આપણે જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ। અત્યારે આપણે ગુજરાતમાં સાબરકાંઠામાં ઈડર તાલુકામાં પોસીના ગામમાં ઉપસ્થિત છીએ। તેને અહીંયા જે પોસ્ટ ઓફિસ કે જે પોસીનામાં એક પોસ્ટ ઓફિસ છે અને ત્યાં આ પોસ્ટ ઓફિસના એક કર્મચારી જે નારાયણભાઈ પટેલ જે તેમની મનમાની કરે છે અને જે અહીંયા આવનાર માણસો જોડે શું વ્યવહાર કરે છે અને કઈ રીતનું એમનું વર્તન છે એ અહીંયા જે ઉપસ્થિત એક જે ભોગરૂપી જે બનેલો જે વ્યક્તિ છે તેના પાસેથી આપણે જાણશું। નમસ્કાર સર, આસાદનો ટાઈમ છે પણ સર આસાદે કોઈ દિવસ આવતો નથી અને હું અત્યારે નહીં આપનું નામ કહો। ચૌહાણ વદનસિંહ તખતસિંહ। અચ્છા, અત્યારે તો આપનું શું તકલીફ પડે છે ને આપનો કઈ રીતનો વ્યવહારથી આપ પરેશાન છો? પૈસા પર અપડાઉન કરું છું તો ટાઈમસર આવતો નથી અને દાદાગીરી કરે છે કે મારી હું મરજીથી આવી છે, તમારે જ્યારે હું હોય ત્યારે જ આવવાનું એમ કહે છે। આવું કમસે કમ કેટલા માણસો થંગાથી કોઈ બીજો કોઈ માણસ કજે નહીં થાય? ગણાય, અતિશય ગામમાં ગણાય, મુકેશ કુમાર છે, ગણાય એવા છે, પટેલો છે, ગણાય। ગરીબ માણસોને તો પૈસા પેલા વિધવા સહાય એના તો જાતે સહી કરી લઈ લે છે અને આપતો એ નથી અને ખોટી તારીખો આપે છે। અચ્છા, તો આ વિશે આપણે કોઈ કમ્પ્લેન કરી હોય? કમ્પ્લેન તો 6 મહિના ને છેલ્લા 12 મહિનાથી કમ્પ્લેનો કરી પણ મને કોઈ જવાબ આપતો જ નથી કોઈ અધિકારી। ચાલતાના તું ચલાતા અધિકારીઓ કે કોઈ તેમની પાસે આપણે કોઈ રજૂઆત કરી હોય એવું કોઈ? હા, ઇન્દ્રજીત કરીને આવ્યા તપાસમાં આવ્યા હતા પણ એ બીનું સંકેલ લીધું એમને। ઇન્દ્રજીત કરીને પીલોડાથી કોઈ આવ્યા હતા અધિકારી, એમને કોઈ જવાબ આપ્યો નહીં મને, ગોર ગોર વાતો કરે છે। અચ્છા, તો તાવ પછી તામને કઈ રીતની તામના પર કાર્યવાહી થાય તેવી આપ તાશા રાખો છો? હા, તો કાર્યવાહી તો કરવી જ પડે ને। ગરીબ માણસોના પૈસા ચાવી ખાય છે અને ખોટા સહીઓ કરીને પૈસા ઉપર લે છે। તમને કોઈ તેવા કોઈ પૈસા કોઈના કોઈ રીતે તેવું કંઈ કર્યું હોય તેવું કોઈ આક્ષેપો? તેવું મારા ખુદના જ પૈસા શનિવારના રવિવારે સોમવારે ઘેર આવીને બોલાવીને આલેલા છે। મુકેશ કુમારના બી પૈસા આ રીતે ઉપર લીધા છે, મુકેશ કુમારના પૈસા મળ્યા નથી। તો તાની કોઈ રજૂઆત આપણે તુપલા લેવલ કોઈ કરી હોય? કોઈ સાંભળતું રજૂઆત તો અરજીઓ કરી કે થાકી જો કોઈ સાંભળતું કોઈ કાર્યવાહી થતી જ નથી એમ? કોઈ કરતું જ નથી। અચ્છા, તો આપનો ખૂબ ખૂબ આભાર જે એચબીએન સાથે જોડાના। ઓકે, થેન્ક યુ।